વડોદરા શહેરના જાંબુઆ રોડ પર આવેલા શુભ બંગલોઝના રહીશો કોર્પોરેશનની કામગીરીથી રોષે ભરાયા છે। ગત વર્ષે ચોમાસાની ઋતુમાં આ શુભ બંગલોઝમાં પાણી ભરાઈ ગયા હતા। 5 થી 10 દિવસ સુધી અહીંના લોકો ઘરની બહાર પણ નહોતા નીકળી શક્યા। તેઓના ઘરો સુધી પાણી પહોંચી ગયા હતા અને તેમને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। આ પાણી જે શુભ બંગલોઝ ખાતે ભરાઈ ગયા હતા તે પાણી બહાર કાઢવા માટે કોર્પોરેશન તરફથી પંપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તે પંપ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। ઘણી બધી હાલાકીનો સામનો શુભ બંગલોઝના રહીશોએ ગત ચોમાસામાં કર્યો છે। આ વખતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી તેવા આક્ષેપ શુભ બંગલોઝના રહીશો કરી રહ્યા છે અને માટે કોર્પોરેશન અને અધિકારીઓ સામે રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે। ગત ચોમાસામાં શુભ બંગલોઝ ખાતે પાણી ભરાયા હતા અને જેના કારણે અહીં રહેતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાણી સોસાયટીમાં ભરાઈ ગયા હતા, જેના કારણે રહીશોએ આ અંગે કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીઓને પણ જાણ કરી હતી। કોર્પોરેશન દ્વારા જે પાણી બહાર ખેંચવા માટેના પંપ લગાડવામાં આવ્યા હતા તે પંપ પણ બંધ હાલતમાં હતા, જેની જાણ રહીશોએ કરી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ તથા વિસ્તારના કાઉન્સિલરો દ્વારા ફક્ત વાયદા અને વચનો જ આપવામાં આવ્યા અને રહીશોને હેરાન કરવાનું યથાવત રાખ્યું। ગયા વર્ષે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે 5 થી 10 દિવસ સુધી શુભ બંગલોઝમાં રહેતા લોકો ઘરની બહાર પણ ન નીકળી શક્યા। જો આ વર્ષે પણ આ જ હાલત થશે તો તેનું જવાબદાર કોણ ગણાશે? કાઉન્સિલરો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તે છતાંય પાણી ન ભરાય તે માટેનું કોઈ પણ નિરાકરણ તેઓ દ્વારા કરવામાં નથી આવ્યું। ઉલટા કોર્પોરેશન દ્વારા અને કાઉન્સિલરો દ્વારા અગાઉથી જ સોસાયટીમાં તરાપો મૂકી દેવામાં આવ્યો છે। એનો મતલબ જ એ થાય છે કે સોસાયટીમાં આ વખતે પણ પાણી ભરાશે અને આ તરાપાના સહારે બહાર નીકળવું પડશે। આજે કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં મૂકવામાં આવેલા પંપની હાલત જોવા આવ્યા હતા, ત્યારે ભેગા થયેલા રહીશો દ્વારા તેમને સવાલો પૂછવામાં આવતા યોગ્ય રીતે જવાબ ન આપી ત્યાંથી બાઇક પર બેસી આ અધિકારીઓ નાસી છૂટ્યા હતા। सेक्शन पाइप हाँ 3 लाख નો ખર્ચો પાણીમાં કે આ વખતે થઈ જશે કે પાણી નહીં ભરાય કે આ તો ભરાય જ છે, ઉલટું બહાર આવવા મળે અને હું પેલું તો બંધ હાલત એ બધા ફોટા પાડી મોકલા છે મેં એમને હવે કાં કે શું કરવાનું? ચાલો બોલો। ऊपर कंप्लेंट करने का अभी ईवीएम सिम नहीं करने का, अभी आगे करने का, આજે તો 10 अभी डायरेक्ट करने का उसको। તમે જવાબ આપો ન્યૂઝમાં। હવે હમણાં આવે ને ભાઈ આર્યા ભાઈ વાત કર લો। આર્યા અધિકારી અહીં રૂબરૂ સ્થળ કોઈ આવા રાજી નથી। કાલ 3:30 નો અમે ફોન કર્યો છે। ચંપલ 2 જોડી ગઈ ગયા છે આ વોર્ડ નંબર 19 માં। હું સ્કૂલ અમે કોલેજ અમે બધે રજા જ પાડે, કોલેજોમાં સ્કૂલોમાં રજા જ પાડવાની લઈ લે છે તારે। આ લોકો ગયા વર્ષે પાણી આવ્યું તો મારી 20 રજા ગયેલી, એનો પગાર કપાઈ ગયો છે, એનો પગારનો આ લોકો પૈસા આલશે। चालू करना तो पल्ले वाले में जोड़ने का બોલો અને અધિકારી કઈ બોલવા જ નથી તૈયાર। બોલો આ જો બોલે જ એક શબ્દ નથી બોલતા અત્યારે। तो भी इधर आएगा, उधर आएगा तो उधर आएगा, पानी उसमें मेन में जोड़ो तो पानी आगे અને આ અધિકારી જાય હતા અને એમને કીધું કે આ બધું ગેરકાયદેસર છે, છતાં કશી કાર્યવાહી કરી નથી। કોર્પોરેશન અધિકારીઓ એવું કહે કે આ મશીન ચાલુ છે, આ મશીન હજુ પણ ચાલુ થયું નથી, આનું બંધ કન્ડિશનમાં છે। અને કોર્પોરેશન અધિકારીઓ કે ગઈકાલે 25 તારીખનું ચાલુ છે તમારું મશીન, હજુ પણ મશીન ચાલુ થયેલું નથી। આ એક જ મશીન છે આ વિસ્તારમાં? ના, એક આવ્યું ને બીજું પેલું રહ્યું। કઈ બાજુ છે બીજું? બતાવો। પેલું બીજું પેન્ડિંગમાં પડ્યું છે। એ ચાલુ છે તે જ અત્યારે ચાલુ નથી થતું। પેલો કોર્પોરેશનનો ચાલ્યા કે પછી જઈ જઈએ આપણે એને હોત ચાલો કાપો। હા રવિ बंद स्थिति में पड़ा है ये, कल से बोल रहे हैं चालू है, कुछ चालू नहीं है इधर, ये बंद कंडीशन में है ये। આ મશીન 1 વર્ષથી અહીંયા જ પડ્યું છે અને એને શોભાના ગાંઠિયાની જેમ કોર્પોરેશનના અધિકારીઓ
મૂકીને ગયેલા છે. એમને વારંવાર રજૂઆત કરીએ છીએ અને પ્રી મોન્સૂન કામગીરી ઝીરો છે. અમારી અને આ સોસાયટીમાં 2017 થી રજૂઆત છે મારી. અને સુરતમાં જે વરસાદ પડ્યો એ વરસાદ પડ્યો તો અમારી સ્થિતિ શું હોત? અત્યારે અમારી સોસાયટીના ગટરો બધી પેક થઈ ચાલો ગઈ સાહેબ, પાણી. પાણી આવ્યું છે. તમે જોઈ લો અત્યારે. કાલે વરસાદ ચાલુ થયો ત્યારે અમે અધિકારીઓને કીધું કે તમે આવો, પાણી ભરવાનું સોસાયટીમાં ચાલુ થઈ ગયા છે, પણ અત્યાર સુધી કોઈ આયા નથી. જેથી કરીને અત્યારે અમારી સોસાયટીમાં ચાલુ થઈ ગયા છે પાણી ભરાવાના. તો અમારે શું કરવું હવે? આગળ એક્શન શું લેવા? હજી સુધી કોઈ અધિકારી આયા નથી સ્થળ પર અને મશીનો હજી બંધ ને બંધ હાલતમાં જ છે. શુભ બંગલો 3:30 નું અમે કીધેલું છે, કાલ સાંજનું. કોને જાણ કરી ત્યાંના? કોર્પોરેટર ને, ઘનશ્યામભાઈ અને ગોપાલભાઈ અને એન્જિનિયર કહીને મનીષભાઈ છે એમને, મનોજભાઈ છે એમને, બધા કહે છે હું આવું, પણ હજી સુધી કોઈ આયા નથી. કેટલા વાગે કર્યો હતો તમે ફોન? 3:30 વાગે કાલે. ક્યારે કર્યો હતો? કાલ બપોરે 3:30 વાગે. ચાલુ વરસાદ હતો, પાણી ભરાઈ ગયેલું સોસાયટીમાં, એટલે અમે જાણ કરેલી એમને. હાલ મશીનરી જે છે એની કન્ડિશન કેવી છે? બંધ હાલતમાં છે. એના વિશે જાણ કરી હતી તમે? હા, કરી છે જાણ, પણ હજી આવું કે છે, પણ હજી સુધી કોઈ આયા નથી. શું નામ છે આપનું? શિવમ ભટ્ટ, કઈ સોસાયટીમાં રહો છો? શુભ બંગલો. કેટલી સોસાયટીઓ આ વિસ્તારમાં આવેલી છે? આશરે 5-6 હશે સોસાયટી, પણ અમારા સોસાયટીમાં જ પાણી ભરાય છે. તકલીફ અમારી સોસાયટીમાં જ છે. ગયા વર્ષે આ મુદ્દો હતો, પણ કોઈ એક્શન લીધા નથી. એ પ્રી મોન્સૂન કામગીરી કરી છે સોસાયટીની બહાર, ખાડો કરીને ઊંડો કરે છે, જેથી કરીને પાણી અંદર જાય. પાણી અંદર જ નહીં જતું, ઉલટું બહાર આવે છે પાણી. એ ફેલ જ છે પ્રી મોન્સૂન કામગીરી. અને સામે બી એક પંપ પડ્યો છે, એ ચાલુ હાલતમાં છે, પણ તે છતાંય ચાલુ નથી કર્યો અત્યાર સુધી. પ્રશાસન પાસે શું માંગ છે તમારી? અમારી પાણી નીકળે એ માંગ છે, બીજી કશી માંગ નથી. તારીખ 25/6/25 ના રોજ વરસાદ ચાલુ થવાને કારણે ગઈકાલે અમારી સોસાયટીના શિવમ ભટ્ટે કોર્પોરેશનમાં જાણ કરવા છતાં 3:30 વાગે કે ભાઈ પાણી અમારી સોસાયટીમાં ભરાય છે. આજ દિન સુધી કોઈ કોર્પોરેશનનો અધિકારી કર્મચારી કોઈ આયા નથી. અને ફોન કરતા તેઓ શ્રી દ્વારા એવું જણાવે છે કે મશીન ચાલુ છે અને તમારી પાણીની નિકાલ કરવાની કાર્યવાહી ચાલુ છે. અમે જે મશીન છે તેની પાસે જ ઊભા છે. હજુ મશીન 1:20 સુધી હજુ ચાલુ થયું નથી. કોઈ કોર્પોરેશનનો અધિકારી કર્મચારી આયા નથી. અને આ 2017 થી આ પ્રશ્ન અમે કોર્પોરેશનમાં લઈને ચાલીએ છીએ. ગયા વર્ષે સીએમઓ ઓફિસમાં અમે મેલ કર્યા બાદ સિટી એન્જિનિયર મજુમદાર સાહેબ રૂબરૂ આવ્યા હતા. તેઓ આવી અને બધી માહિતી લઈ ગયા અને અમે તમારે આ ચોમાસા પહેલા કરી દઈશું એવું વચન આપેલું. પરંતુ વડોદરા વાસીઓ જે 25 લાખ લોકો આ કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓને ગયા વર્ષે મગરની ચામડી જેવા કીધું છે, એ પુરવાર કરે છે. આ હકીકત. કઈ સોસાયટી છે? શુભ બંગલો કયા વોર્ડમાં આવે છે? વોર્ડ 19 માં આવે છે. વોર્ડ 19 ના અધિકારીઓને જાણ કરી હતી? વોર્ડ 19 ના અધિકારીઓને જાણ કરી છે. ગઈકાલે બપોરે 3:30 ની જાણ કરી છે કે મશીન ચાલુ છે. આ મશીન પાસે જ ઊભા છે. હજુ આજે મશીન ચાલુ થયું નથી હજુ પણ. વિસ્તારના કાઉન્સિલરો કોણ છે? કોને જાણ કરી છે? અમે ઘનશ્યામભાઈને જાણ કરી છે અને પેલા એમ ગોપાલભાઈના વાઇફ છે, તેના બદલે અમને ગોપાલભાઈને જાણ કરી છે. અને મનીષભાઈ નહીં, એ મનીષભાઈ ને મનોજભાઈ તો કોર્પોરેશનના અધિકારીઓ છે, એમને જાણ કરી હતી. સાહેબ, આ 2017 થી પ્રશ્ન છે. વારંવાર રજૂઆત કરી ગયા. અમારા બાટાના ચપ્પલે ગઈ ગયા વોર્ડ 19 અને ખંડેરો માર્કેટ જઈને. સિટી એન્જિનિયર મજુમદાર સાહેબને કીધેલું, એ રૂબરૂ આવેલા સીએમઓ રેફરન્સને લીધે. માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારે સોસાયટીમાં ગયા વર્ષે જે પાણી ભરાયું હતું, છેલ્લા 4 વર્ષથી ભરાય છે અને એ પાણીનો નિકાલ અમારો પરમેનન્ટ સોલ્યુશન જુએ.